નમસ્કાર. ચાલો એક એવી પરિસ્થિતિની કલ્પના કરીએ જ્યાં એક બાજુ સમાજ તમારી મજાક ઉડાવતો હોય અને બીજી બાજુ તમારી આબરૂ દાવ પર લાગેલી હોય. આવી સ્થિતિમાં શ્રદ્ધાની કસોટી કેવી થાય નહીં? બસ આજે આપણે ગુજરાતી સાહિત્યની આવી જ એક અમર કૃતિ મહાકવિ પ્રેમાનંદના કુંવરબાઈનું મામેરું વિશે વાત કરવાના છીએ. એ સમજવા માટે કે સાચી ભક્તિમાં ખરેખર કેટલી તાકાત હોય છે. અને આ અદ્ભુત રચનાના સર્જક એટલે મહાકવિ પ્રેમાનંદ. એમનેમ નહીં, એમને આખ્યાન શિરોમણીનું બિરુદ મળેલું છે. અને ગુજરાતી ભાષા માટેનો એમનો પ્રેમ તો જુઓ. એમણે પ્રતિજ્ઞા લીધી હતી કે જ્યાં સુધી ગુજરાતી ભાષાને ગૌરવ નહીં મળે ત્યાં સુધી માથે પાઘડી નહીં બાંધું. અને સાચે જ એ પ્રતિજ્ઞા એમણે આજીવન પાળી બતાવી. આ એ જ સવાલ છે જે કુંવરબાઈનું મામેરું આખ્યાનની એકદમ વચ્ચે છે. આ આખી વાત જ ભક્તકવિ નરસિંહ મહેતાની છે. એમની શ્રદ્ધા એવી અતૂટ હતી કે સમાજે અને સંજોગોએ ભેગા મળીને એની કસોટી કરી. તો વાર્તા શરૂ થાય છે જૂનાગઢથી. ત્યાં રહે છે શ્રીકૃષ્ણના પરમ ભક્ત નરસિંહ મહેતા. એમનું જીવન છે ને એ ભક્તિના આનંદ અને દુનિયાની જે કડવી સચ્ચાઈ છે એની વચ્ચે સતત ઝૂલતું રહે છે. ચાલો જરા નજીકથી જોઈએ એમની આ દ્વિધાને. અહીંયા નરસિંહ મહેતાના જીવનનો જે વિરોધાભાસ છે એ બહુ સરસ રીતે દેખાય છે. એક બાજુ જુઓ તો એમની પાસે તૂટેલી ઝૂંપડી સિવાય કશું જ નથી, એકદમ ગરીબીમાં જીવે છે. પણ બીજી બાજુ એમના હૃદયમાં ભક્તિનો એવો ખજાનો છે જે ક્યારેય ખૂટે જ નહીં. એમનું તો બધું જ એમના શ્યામ ભગવાન કૃષ્ણ જ છે. હવે વાર્તામાં વળાક આવે છે એક સામાજિક પ્રસંગથી. નરસિંહ મહેતાની દીકરી કુંવરબાઈ, એમને ત્યાં પહેલો સીમંતનો પ્રસંગ છે, એટલે કે ખોડો ભરવાનો રિવાજ. અને એ સમયના રિવાજ મુજબ પિતા તરીકે નરસિંહ મહેતાએ મામેરું એટલે કે ભેટ સોગાદું લઈને જવાનું હતું. એ એમની સામાજિક ફરજ હતી. પણ આ સામાજિક પ્રસંગ જો આખા સંઘર્ષનું મૂળ બને છે. કુંવરબાઈના સાસરિયા છે ને એ નરસિંહની ગરીબીની મજાક ઉડાવવાનો એક પણ મોકો છોડવા નથી માંગતા. એટલે એ લોકો જાણી જોઈને આમંત્રણ મોકલે છે. એમનો પ્લાન એવો હતો કે ભરી સભામાં નરસિંહની લાચારીનો તમાશો બને અને એમને અપમાનિત કરી શકાય. હવે નરસિંહ મહેતા પાસે ફક્ત બે જ રસ્તા હતા. કાં તો સમાજનું અપમાન સહન કરી લે અથવા તો પછી પોતાની અતૂટ શ્રદ્ધાનો સહારો લે. તો ચાલો જોઈએ કે એમની ભક્તિની આ અગ્નિ પરીક્ષા આગળ કેવી રીતે વધે છે. આ દ્રશ્ય તો ખરેખર અદ્ભુત છે. નરસિંહ મહેતા કોઈ ધન દોલત પર નહીં પણ 100% ભગવાન પર ભરોસો રાખીને નીકળી પડે છે. પ્રેમાનંદ તો વર્ણન કરે છે કે જૂની વહેલને ઘૂસરી વાંકી, બળદ આણ્યા બે માંગીજી. એમની પાસે સામાનમાં કંઈ નહીં, બસ સાધુ સંતો અને હાથમાં કરતાલ તંબુરો. અને જેવી રીતે નરસિંહ મહેતા દીકરીના ગામ પહોંચે છે, લોકો એમની હાલત જોઈને હસવા લાગે છે. આ ફાટેલો તૂટેલો સરઘસ જોઈને આખું ગામ અને એમના જ નાગર જ્ઞાતિના લોકો પણ ઠેકડી ઉડાવે છે. આનાથી એમની પરનું સામાજિક દબાણ કેટલું વધી ગયું હશે. અપમાનનો સિલસિલો અહીં અટકતો નથી. સાસરિયા એમને એક ચિઠ્ઠી એટલે કે એક લિસ્ટ પકડાવે છે. અને આ લિસ્ટ જાણે જોઈને એટલું લાંબુ અને એટલું મોંઘું બનાવ્યું હતું કે કોઈ પૈસાદાર માણસ પણ એ પૂરું ન કરી શકે. તો પછી એક ગરીબ ભક્તની તો શી વિસાત. આ લિસ્ટ તો જાણે એમના લોભ અને ક્રૂરતાનો નમૂનો જ હતો. શું શું માંગ્યો તો ખબર છે? 50 તો મોંઘી પટોળા સાડીઓ, 600 ધોતિયાં, 180 પછેડીઓ, જમાઈ માટે પાછા સોનાના ઘરેણાં અલગ અને ઉપરથી 1000 સોના મોહર રોકડી. અને આ તો ખાલી ઝલક છે, લિસ્ટ તો બહુ લાંબુ હતું. આનો હેતુ બીજો શું હોઈ શકે સિવાય કે નરસિંહ મહેતાને બધાની સામે લાચાર સાબિત કરવા? કહેવાય છે ને કે જ્યારે દુનિયાના બધા દરવાજા બંધ થઈ જાય ત્યારે જ ઈશ્વરનો દરવાજો ખુલે છે. બસ અહીંથી જ વાર્તા એક એવા વળાંક પર પહોંચે છે જ્યાં માણસની લાચારી અને ભગવાનની લીલા એક થઈ જાય છે. હવે ચારે બાજુથી નિરાશ થઈને નરસિંહ મહેતા શું કરે? એ પેલી લાંબી યાદી લઈને સીધા મંદિરમાં જાય છે અને એકદમ સંપૂર્ણ શરણાગતિ સાથે એ લિસ્ટ પોતાના પ્રભુ શ્રીકૃષ્ણના ચરણોમાં મૂકી દે છે. આ હતી એમની ભક્તિની, એમના સમર્પણની ચરમસીમા. અને બસ જે ક્ષણે એમણે પોતાનું સર્વસ્વ ભગવાનને સોંપી દીધું, બરાબર એ જ ક્ષણે ચમત્કારની શરૂઆત થઈ. અચાનક જ શામળશા શેઠના રૂપમાં એક ખૂબ જ ધનવાન વ્યાપારીનું આગમન થાય છે. અને આ બીજું કોઈ નહોતું પણ પોતાના ભક્તની લાજ રાખવા માટે
ખુદ ભગવાન શ્રી કૃષ્ણ જ હતા, જેઓ અઢળક ધન સંપત્તિ લઈને આવ્યા હતા. શામળશા શેઠે આવીને સૌથી પહેલાં તો પેલી યાદી માંગી. પછી એમાં લખેલી દરેક વસ્તુ તો આપી જ, પણ એનાથી અનેક ગણું વધારે આપ્યું. જાણે ભેટ સોગાદોનો વરસાદ વરસાવી દીધો. જે સાસરિયા અપમાન કરવા તૈયાર બેઠા હતા, એ બધા જ આ દૈવી ચમત્કાર જોઈને સ્તબ્ધ થઈ ગયા, નતમસ્તક થઈ ગયા. અહંકાર ત્યાં જ ઓગળી ગયો અને ભક્તિનો જય જયકાર થયો. આ વાર્તા આપણને આટલી બધી સ્પર્શી જાય છે એનું કારણ ખાલી ચમત્કાર નથી. એનું અસલી કારણ છે પ્રેમાનંદની અદ્ભુત કાવ્યકલા. એમની કળા આખી વાર્તાને જીવંત કરી દે છે. ચાલો એમની આ કળાની કેટલીક ખાસિયતો પર નજર કરીએ. જુઓ, ભારતીય સાહિત્યમાં રસ બહુ મહત્વનો કોન્સેપ્ટ છે. રસ એટલે શું? એટલે કે વાર્તા સાંભળતી વખતે આપણા મનમાં જે ભાવો જાગે છે, જેમ કે દુઃખ, હાસ્ય કે ભક્તિ, અને પ્રેમાનંદ તો શ્રોતાઓના મનમાં આ ભાવો જગાડવામાં ઉસ્તાદ હતા. અને આ આખ્યાન તો પ્રેમાનંદની રસ નિરૂપણ કળાનું બેસ્ટ ઉદાહરણ છે. જેમ કે જ્યારે કુંવરબાઈ પોતાના પિતાની લાચારી જોઈને રડે છે, ત્યારે આપણને કરુણ રસનો અનુભવ થાય છે. જ્યારે નગરના લોકો નરસિંહની મજાક ઉડાવે છે, ત્યારે કટાક્ષ સાથે હાસ્યરસ જન્મે છે. અને આ બધાની વચ્ચે આખી વાર્તામાં નરસિંહની શ્રદ્ધા અને કૃષ્ણની કૃપાનો ભક્તિરસ તો સતત વહતો જ રહે છે. એટલે કે આ કૃતિ ખાલી એક ધાર્મિક કથા નથી, એ એના સમયના સમાજ પર એક ધારદાર કોમેન્ટ્રી પણ છે. મામેરાના રિવાજ પાછળનો દેખાડો, લોકોનો લોભ, દંભ, આ બધી જ બાબતો પર પ્રેમાનંદે બહુ જ કુશળતાથી કટાક્ષ કર્યો છે. અને નવાઈની વાત એ છે કે એ આજે પણ એટલું જ સાચું લાગે છે. તો આ સદીઓ જૂની વાર્તામાંથી આપણે શું શીખી શકીએ? કુંવરબાઈનું મામેરુનો અંતિમ સાર, એનો મેસેજ શું છે? આ કૃતિનો મુખ્ય સંદેશ એકદમ સ્પષ્ટ અને સચોટ છે. શ્રદ્ધામાં જે તાકાત છે એનો સંદેશ. એ વાતનો પુરાવો કે જ્યારે ભક્તિ સાચી અને નિસ્વાર્થ હોય ને, ત્યારે ભગવાન ક્યારેય પોતાના ભક્તને એકલો નથી છોડતા. દુનિયાના ગમે તેવા પડકારો હોય, શ્રદ્ધાનો વિજય હંમેશા થાય જ છે. અને આ જ વિચાર આપણને એક અંતિમ સવાલ પર લાવીને ઊભો રાખે છે કે આજના આ ભૌતિકવાદી, તર્ક પર ચાલતા વિશ્વમાં શું નરસિંહ મહેતા જેવી બિનશરતી શ્રદ્ધા માટે કોઈ જગ્યા છે? અને જો છે, તો એનો અર્થ શું હોઈ શકે? તો આ એક સવાલ છે જેની સાથે આપણે આ ચર્ચાને અહીં વિરામ આપીએ. આના પર ચોક્કસ વિચાર કરજો. જો તમને ગુજરાતી સાહિત્યની આ સફરમાં મજા આવી હોય, તો ગુજરાતી સાહિત્ય ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને હા, આ જાણકારીને બીજા સાહિત્ય પ્રેમીઓ સુધી પણ પહોંચાડજો. આભાર.